ગુજરાતમાં વગર ચૂંટણીએ આમ આદમી પાર્ટીના તૂટવાના સમાચારો ચાલી રહ્યા છે. એની પાછળનું શું ગણિત છે ખબર નથી, પરંતુ વાતો એવી ચાલી રહી છે કે જે પ્રકારે દિલ્હીમાં 7 જેટલા સાંસદો રાજ્યસભામાં તૂટીને આમ આદમી પાર્ટીના ભાજપમાં જોડાઈ ગયા, એ બધી વાતો વચ્ચે એવી વાતો ચાલી કે જે ગુજરાત રાજ્ય, જેમાં કેજરીવાલ ડંકાની ચોટ પર કહેતા હતા કે અહીંયા અમે સરકાર બનાવીશું, ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાના ખભે બેસીને આમ આદમી પાર્ટી ગુજરાતમાં જે પ્રકારે સરકાર બનાવવા નીકળી હતી, આ બધાની વચ્ચે વાતો એવી ચાલી રહી છે કે આમ આદમી પાર્ટીના ગુજરાતમાં વળતા પાણી થઈ રહ્યા છે. એવું અમે નથી કહી રહ્યા, પરંતુ પૂર્વ આમ આદમી પાર્ટીના નેતા, પૂર્વ એટલા માટે કહું છું કે તેમણે ઘણા લાંબા સમય સુધી આમ આદમી પાર્ટીમાં કામ કર્યું, આમ આદમી પાર્ટીના નેતાઓની સાથે ખભે ખભો મિલાવીને દોડ્યા અને ટોપના 5 નેતાઓ પૈકીના એક એટલે કે કરસનદાસ બાપુ ભાદરકા, તેમણે દાવો કર્યો છે કે ઈસુદાન ગઢવીથી લઈને ગોપાલ ઇટાલિયા સુધીના તમામ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે. ચૈતર વસાવા તેઓ કોંગ્રેસમાં જોડાઈ જશે. રામભાઈ એટલે કે પ્રવીણ રામ તેઓ પણ સમય અને સ્થિતિની રાહ જોઈ રહ્યા છે. તેમને ક્યાં જવું એને લઈને અસમંજસ ચાલી રહ્યું છે. જે ટિકિટ આપશે 2027માં ત્યાં તેઓ જશે. અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે કોંગ્રેસના નેતા કરસનદાસ બાપુ જોડાયા છે. કરસનદાસ બાપુ, આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતમાં. જી, થેન્ક યુ. મારો સવાલ એ છે કે આમ આદમી પાર્ટીના મોટાભાગના નેતાઓના તૂટવાના સમાચાર તમે આપ્યા છે, તમે આગાહી કરી છે કે ઈસુદાન ગઢવી ભાજપમાં જશે, ગોપાલ ઇટાલિયા પણ ભાજપમાં જશે, તો એવા ઇનપુટ્સ તમને ક્યાંથી મળી રહ્યા છે કે પછી રાજકીય તુક્કો છે? જી, ઇનપુટ્સ ની વાત ત્યારે હોય જ્યારે પારકી વાત હોય. કોઈના ઘર બાબતે આપણે કઈ સમાચાર મળે તો આપણે એવું માની શકીએ કે ભાઈ કયા આધારે તમે કહો, પણ એ જ ઘરનો મેમ્બર જ્યારે કઈ કહેતો હોય તો એ ફૂલ એન્ડ ફાઇનલ હોય. અને મારી વાત છે તો બે પ્રકારનું હોય છે. અમુક વખતે પાર્ટી ઓકે હોય છે ને એમાં ક્યાંક ને ક્યાંક એના જે સિપાહીઓ છે એમાં ભૂલ હોય છે. અમુક વખતે એવું હોય છે કે પાર્ટી જ ઓકે નથી હોતી. હવે જયારે પાર્ટી જ ઓકે ના હોય ત્યારે એના સિપાહીઓ ઓટોમેટિક પોતાની શક્તિ વાપરવા માટે યોગ્ય પ્લેટફોર્મ ગોતી લેતી હોય છે. અને એ આધારે હું કહું છું, અત્યારે મેં એ પણ કહેલું છે ભૂતકાળમાં કે અત્યારે મારી વાત અતિરેક લાગશે. કોને સપને ખ્યાલ હતો કે 7 રાજ્યસભાના સાંસદો આ રીતનું પગલું ભરશે? કોને ખ્યાલ હતો હું આ કરીશ? કોને ખ્યાલ હતો રાજુભાઈ કરપડા આ કરશે? કોને ખ્યાલ હતો સાગરભાઈ રબારી આ કરશે? કોને ખ્યાલ હતો ભાઈ પરેશભાઈ ગોસ્વામી આ કરશે? આવું તો આખી સિરીઝ છે. અને એ સિરીઝ ને આધારે હું અત્યાર સુધીમાં 1000 વખત બોલી ચુક્યો છું કે તાલુકા લેવલનો, જિલ્લા લેવલનો, પ્રદેશનો કે કેન્દ્રનો કોઈ પણ આગેવાન આમ આદમી પાર્ટીનો જેમ જેમ વાસ્તવિકતા જાણતો જશે એ રીતે વાવાઝોડામાં જેમ કેરીઓ ખરે એમ આમ આદમી પાર્ટી કેરી વગરનું ઝાડ થઈ જશે અને સુકાઈ જશે. જી. અચ્છા, હું આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામને ફોન લાઈન પર જોડવાની કોશિશ કરી રહ્યો છું. બાપુ, આપની વાત જે તમે રાખી છે કે જેમ કેરી પરથી મોર તૂટી પડે એવી રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ સમય આવ્યાની સાથે તૂટી જશે એવી આગાહી તમે કરી રહ્યા છો. પ્રવીણ રામને હું ફોન કરવાની કોશિશ કરી રહ્યો છું, કારણ કે તેઓ એવી અંતરિયાળ વિસ્તારમાં છે કે જ્યાં કનેક્ટિવિટીનો કંઈક પ્રોબ્લેમ આવી રહ્યો છે, પરંતુ કોશિશ કરું છું કે એમની સાથે વાતચીત થાય. પરંતુ મેં આપને ક્યાંક સાંભળ્યા, તમે કીધું કે ચૈતર વસાવા કોંગ્રેસમાં જોડાઈ જશે, એવું શું કારણ છે એની પાછળનું બાપુ? જી, એ આખું મારી પાસે લિસ્ટ છે. ચૈતરભાઈ માનો કે એક પાકો આદિવાસી માણસ છે. એમના એરિયામાં મેં પણ ભૂતકાળમાં બહુ કામ કરેલું છે. અમે સાથે પણ બહુ કામ કરેલું છે. મેં આમ આદમી પાર્ટી છોડી પછી કોંગ્રેસ જોઈન્ટ કરી, પછી જન આક્રોશ યાત્રામાં પણ આદિવાસી પેલામાં મેં કામ કરેલું છે. ને આદિવાસી એ સૂત્ર પણ મેં ત્યાં આપ્યું છે એક ઝોમ ભરવા માટે. તો તમે આદિવાસી સમાજનો આખો ઇતિહાસ જોવો, આઝાદી પહેલા, આઝાદી પછી, તો એમના માટે અને ચૈતરભાઈ પોતે મંથન વાળા માણસ છે. એમને ખબર છે કે મારા સમાજ માટે કઈ પાર્ટીએ કેટલું કેટલું કર્યું છે અને આવતીકાલ માટે એટલે કે ભવિષ્યમાં પણ મારા સમાજ માટે કઈ પાર્ટી વધુ પોઝિટિવ છે એટલું મંથન કરી શકે એ ટાઈપનો હોશિયાર માણસ છે. અને એ જે હું એમની સાયકોલોજી જાણું છું ને એમને જે પોતે આદિવાસી છે અને આદિવાસી સમાજ પ્રત્યે જે લગાવ છે, તો સ્વાભાવિક છે કે એના વિસ્તારનું અને એના લોકોનું એ ભલું જ છે. અને એના માટે એક નંબરનો ઓપ્શન જો કોઈ હોય તો એ કોંગ્રેસ છે. એને આધારે મેં કહ્યું છે કે જે મેં અલગ અલગ પેલા આપ્યા છે એમાં ચૈતરભાઈ કોંગ્રેસમાં જોડાશે. એનું મુખ્ય કારણ એનું વ્યક્તિગત પેજ ઉપર નથી, પણ એનો જે
આદિવાસી સમાજનું ભલું કરવાનો જે ગોલ છે એ ગોલ એચીવ તો જ થાય એમ છે. ભૂતકાળ જોઈ લ્યો, વર્તમાન જોઈ લ્યો કે ભવિષ્ય જોઈ લો, એ ગોલ તો જ એચીવ થાય, તાકાત વાળો એચીવ થાય કે ચૈતરભાઈ જેવા માણસ કોંગ્રેસમાં હોય. અને આ વાત હું કહું છું એટલું નહીં, આ વાત ચૈતરભાઈ જેવી પર્સનાલિટી સારી રીતે સમજી શકે, એટલે કોઈ ચિંતાનું કારણ નથી. ખરેખર તો આ બધી ચર્ચાઓ 1 વર્ષ, કારણ કે મેં 1 વર્ષનો ટાઈમ આપ્યો છે, 1 વર્ષ પછી કરીએ ને તો કોઈ મારો કાન પકડી શકે કે બાપુ તમે આવું કહેતા હતા ને આવું ન થયું. 1 વર્ષ પછી ડંકાની ચોટ ઉપર હું તો તમને પણ વિનંતી કરું છું કે જે મેં ડિક્લેર કર્યું છે એ 365 દિવસ પછી આપણે ચર્ચા કરીશું ને તો મારા ફેસ ઉપર વધુ લાલી હશે, કારણ કે હું એક વાતમાં સત્ય પુરવાર થતો હોઈશ. જી. સુધીર વાઘાણીનું પણ હજુ સુધી નક્કી નથી, પરંતુ તેઓ પણ પાર્ટી છોડશે વાત બાકી છે, તો એમાં શું તથ્ય છે? કોઈ અલગ પ્રકારનો માણસ છે. સુધીરભાઈને તમે જોયું હશે કે બહુ ઓછા જોવા મળે છે, એના ફોટાઓ પણ બહુ ઓછા જોવા મળે છે. એ આખું વ્યક્તિત્વ જ અલગ છે, અને આમ સરળ ભાષામાં કહી શકાય કે એ રાજકીય જીવડો જ નથી. અને એ વન મેન આર્મી જેવું એનું કામકાજ છે. તમે આમ આદમી પાર્ટીના કયા કાર્યક્રમમાં 100 કાર્યક્રમ જોઈ લો, એમાં કેટલા કાર્યક્રમોમાં સુધીરભાઈ હતા, બરાબર છે, અથવા તો કેટલા કાર્યક્રમોમાં સુધીરભાઈનો ફોટો હોય એ જોઈ લો. એટલે એ આખો અલગ પ્રકારનો માણસ છે. એને એ એમએલએ બની ગયા, એમાં એમને પણ મેં કહ્યું છે કે કા સુધીરભાઈ 27માં પોલિટિકલી ડીએક્ટિવ થઈ જશે, અથવા જો એને રાજકારણ કરવું હશે તો ભાજપમાં જશે, કારણ કે એમની સાયકોલોજી પણ હું જાણું છું કે એને કયા કયા એંગલથી કામ કરવું યોગ્ય લાગે છે. તો એ બેઝ ઉપર મેં સુધીરભાઈનું જે આગાહી કરી હતી એ ભાજપ માટે કરી હતી. જી બાપુ, હેમંત ખવા માટે આપનું શું કહેવું છે? જી, હેમંતભાઈ માટે મેં કહ્યું છે કે હજી કઈ નક્કી નથી, કારણ કે મને ખાલી વાર્તાઓ કરવાનો શોખ નથી. મેં હેમંતભાઈમાં જે તે સમયે વાત કરી હતી, હેમંતભાઈનું હજી નક્કી નથી. એ કોંગ્રેસમાં જાય, બીજેપીમાં જાય કે આમ આદમી પાર્ટી કન્ટિન્યુ કરે, એ હેમંતભાઈ વિશે મેં નક્કી નથી એ શબ્દ વાપરેલો છે. જી. અચ્છા, તો તમે ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા માટે ભાજપમાં જવા જેવી વાતો કયા આધાર, કયા બેઝ પર કરી રહ્યા છો? ખાલી થોડું દર્શકોને બહુ જ ક્લિયરલી સમજાય એના માટે આપને સવાલ ફરી પૂછી રહ્યો છું કે એવા કયા લક્ષણો દેખાય છે કે ગોપાલ ઇટાલિયા ભાજપમાં જાય, તમને એની પાછળનું તર્ક શું સમજી રહ્યા છો? જો દર્શકોને જી, મેં શરૂઆતમાં જ મારી વાત મૂકી દીધી. શરૂઆતમાં જ મેં મારી વાત મૂકી દીધી. બીજે ક્યાંય મગજ ચલાવવાની જરૂર જ નથી. કોઈ પણ વ્યક્તિમાં જે શક્તિ હોય એ શક્તિ ક્યાંક તો વાપરવી પડે. મેં આમ આદમી પાર્ટી છોડી તો મારી શક્તિ હું અત્યારે કોંગ્રેસમાં વાપરું છું. એમ માનો કે ગોપાલ ઇટાલિયા હોય તો એ વ્યક્તિગત બેઝ ઉપર જે કઈ નેગેટિવ એ ઘણું છે, પણ પોઝિટિવ એક શક્તિશાળી માણસ તો છે. ઈશુદાનભાઈ એક શક્તિશાળી માણસ તો છે. ખોટા ગાડામાં બેઠા એ આખી અલગ વસ્તુ છે. મેં એ તો કહ્યું કે પાર્ટીમાં જ ભૂલ છે. વખતે એવી પોઝિશન હોય કે પાર્ટી ખૂબ સરસ હોય, પણ પાર્ટીના લોકોમાં ક્યાંક કંઈક તકલીફ હોય. પણ આમ આદમી પાર્ટીમાં ઊંધું છે. આમ આદમી પાર્ટીનો જ કોઈ ઉદ્દેશ નથી. આમ આદમી પાર્ટી જ બીજેપીના કટર મશીન તરીકે કામ કરે છે. એટલે આમ આદમી પાર્ટી પાસે લોકોને બતાવવા માટે કઈ નથી કે રાષ્ટ્ર માટે અને ગુજરાત માટે શું કર્યું. હવે એ પાર્ટી જ નબળી છે, તો ઈશુદાનભાઈ જેવી વ્યક્તિ હોય કે ગોપાલ જેવી વ્યક્તિ હોય તો એ પોતાની શક્તિ ઘરની 4 દિવાલો વચ્ચે તો પેક નહીં કરે. અને એટલા માટે એને રાજકીય કારકિર્દી ચાલુ રાખવી હોય તો એ લોકો બીજેપી પસંદ કરશે. આ હું પર્સનલી સાયકોલોજી પણ જાણું છું, અને ખૂબ તાર્કિક રીતે મેં એમને અંબક નહીં, તાર્કિક રીતે મેં કહ્યું છે. કારણ કે આમ આદમી પાર્ટી જ નહીં રહે. માનો કે વાસ્તવિકતા તાલુકા લેવલે ને જિલ્લા લેવલે બધા લોકો જાણી જશે, એટલે લોકો હટી જશે. હવે લોકો હટી ગયા પછી ઈશુદાનભાઈ એકલા ત્યાં શું કરશે, ગોપાલ એકલો ભાઈ ત્યાં શું કરશે? હા, દીવા જેવું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આટલી બધી અધધ બેઠકો ક્યાંથી આવી હોત કરશનદાસ બાપુ? અધધ શબ્દ તમે ખોટો પ્રયોજન કરો છો. અધધ ક્યાં છે? એમ તો જ્યાં સુધી વાસ્તવિકતા નહોતી જાણી ત્યાં સુધી રાવણની બલ્લે બલ્લે હતું. જ્યાં સુધી ધર્મની વાસ્તવિકતા ના સમજાય ત્યાં સુધી અધર્મની બલ્લે બલ્લે ચાલતી હોય છે. લોકોને જયારે ખબર પડશે કે આપણે જે પાર્ટીને કટ્ટર ઈમાનદાર કહીએ છીએ એ હકીકતમાં ભ્રષ્ટાચારની માં છે, લોકોને જયારે ખબર પડશે કે કઈ દિશામાં આપણે જઈ રહ્યા છીએ, ક્યાં જવું છે એ ખબર નથી, લોકોને જયારે ખબર, હજી પંજાબનું રિઝલ્ટ તો આવવા દો, તમે કલ્પના નહીં કરી હોય એવી હાલત થશે. બેસણું જ ખપે, બેસણાથી વિશેષ કઈ નહીં, આવી હાલત થશે. મારા શબ્દો યાદ રાખજો. હવે બધું જ ભસ્મીભૂત થઈ જાય તો પછી જે શક્તિશાળી માણસો હોય એમએલએ લેવલે કે પ્રદેશ લેવલે એ ક્યાંક તો ગોઠવાવાના. હવે કયો વ્યક્તિ ક્યાં ગોઠવવાનો
મારી સાયકોલોજી જે જાણતા હોય એને ખબર જ હોય કે બાપુ ભવિષ્યમાં આમ આદમી પાર્ટી છોડશે તો અહીંયા ગોઠવાશે અથવા તો રાજકારણ નહીં કરે. એ બધા અભ્યાસને આધારે હું આ કહું છું. જી ઠીક છે બાપુ, આભાર આપનો. આપ અમારી સાથે જોડાયા. જી. તો આ કરસનદાસ બાપુ હતા જેમણે આગાહી કરી છે, રાજકીય આગાહી કરી રહ્યા છે તેઓ પણ, કે ભાઈ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા સહિતના મોટાભાગના નેતાઓ આમ આદમી પાર્ટીનો સાથ છોડી દેશે અને 2027માં આમ આદમી પાર્ટી નામનું નામો નિશાન ગુજરાતમાં નહીં રહે તેવી આગાહી કરસનદાસ બાપુની છે. પરંતુ રાજકીય આગાહી છે અને બાપુ પણ હવે રાજનેતા છે એટલે એમની આગાહી એ આગામી સમય જ નક્કી કરશે કે ખરેખર શું થાય છે. કારણ કે સમય બહુ બળવાન હોય છે. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. આ પ્રથા ભારત દેશની રહી છે. નમસ્કાર.